નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુદામા ચરિત્રમાં એકમ 3નો જે પ્રશ્ન ચાલુ હતો કે સુદામા ચરિત્રનો આખ્યાન કૃતિ તરીકે રક્ષલક્ષી પરિચય કરાવો. તેમાં મંગલાચરણ, કથાવસ્તુનો નિર્દેશ, શીર્ષક, પાત્રાલેખન, રસ સંકલન, આ રસ સંકલન અને ચિત્રાત્મક વર્ણનો અને સમકાલીન રંગપૂર્ણી, આ બધા મુદ્દા હતા તે ચાલી ચૂક્યા હતા. હવેનો નેક્સ્ટ મુદ્દો છે જે પ્રશ્ન અડધો બાકી રહી ગયો હતો કે સુદામા ચરિત્રનું રહસ્ય. તો તે આજે જોવાના છીએ. તો જોઈએ, આ આખ્યાનનું રહસ્ય મોટે ભાગે પ્રેમાનંદે ભાગવતને અનુસરતું બતાવ્યું છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, માણસ અલ્પ છે. તેમ છતાં ભક્ત ભગવાનને કંઈક અલગ જ અર્પણ કરી પોતાની ભક્તિ પ્રગટ કરે છે. આમાં સુદામા ચરિત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે ઈશ્વર જે છે તે સર્વશક્તિમાન છે, માણસ છે તે અલ્પ છે, થોડા પ્રમાણમાં છે. તેમ છતાં ભક્ત છે તે ભગવાનને કંઈક અર્પણ કરે છે. એટલે કે જે અલ્પ પ્રમાણમાં માણસ છે, અલ્પ છે, થોડા પ્રમાણમાં માણસ છે અને ઈશ્વર સર્વશક્તિમાન છે. તેમ છતાં પણ જે ભક્ત છે તે કંઈક ને કંઈક ઈશ્વરને અર્પણ કરતો હોય છે અને પોતાની ભક્તિ પ્રગટ કરતો હોય છે. પ્રભુ ભક્તની તાંદુળ જેવી નાનકડી તુચ્છ ભેટથી પણ પ્રસન્ન થઈ જાય છે. એ તો ભાવનો ભૂખ્યો છે. ઈશ્વરની કૃપાળુતા અને ભક્ત જીવનની સિદ્ધિ સાર્થકતા છે. એટલે કે સુદામા ફક્ત તાંદુળ લઈને જાય છે, તે છતાં પણ કૃષ્ણ પ્રસન્ન થાય છે. આમ જે કૃષ્ણ ભગવાન છે તે ભાવના ભૂખ્યા છે તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે. ઈશ્વરની કૃપાળુતા અને ભક્ત જીવનની સિદ્ધિ એ ભાવને સાર્થક બનાવે છે. માણસની શક્તિ, ઈશ્વરની કૃપાળુતા અને ભક્ત જીવનની સિદ્ધિ એ સાર્થકતા છે. માણસની શક્તિ, ઈશ્વરની કૃપાળુતા અને ભક્ત જીવનની સિદ્ધિ અને સાર્થકતા છે. માણસની શક્તિ ઈશ્વરની કૃપાને ઓળખવાની નથી કે માણસની એટલી પણ શક્તિ નથી જે ઈશ્વરની કૃપાને ઓળખી શકે. એ તો સુદામો મારા તાંદુળ મૂળગા ગયા એમ કહે છે. સુદામા કહે છે કે મારા તાંદુળ તો મૂળગા ગયા. ત્યાં જોવા મળે છે કે પ્રભુ પ્રીતિ છતાં માનવી લૌકિક કૃષ્ણતાથી પર રહી શકતો નથી. એટલે કે જ્યારે સુદામા તાંદુળ લઈને કૃષ્ણની નગરીમાં જાય છે ત્યારે આટલું બધું રાજપાટ, નોકર ચાકર બધું જોઈને સુદામાને પોતાના તાંદુળ કાઢતા સંકોચ અનુભવાય છે. તેથી તે પોતે પોતાની પોટળી અંદર કપડામાં જ છુપાવી રાખે છે, બહાર કાઢતા નથી. પરંતુ કૃષ્ણ ભગવાનને ખબર પડી જાય છે અને તે પોતે આ કોથળી બહાર કાઢીને તાંદુળ ખાવા માંડે છે. આમ જેમ જેમ તે તાંદુળ ખાતા જાય છે તેમ તેમ સુદામાના દુઃખો ઓછા થતા જાય છે. હવે આવે છે મૈત્રીનું કાવ્ય. તો સમગ્ર રીતે જોતા સુદામા ચરિત્રમાં ભક્તિ ઉપરાંત મૈત્રીનું પણ ઉત્તમ કાવ્ય છે. એક બાજુ સુદામાની કૃષ્ણ પ્રત્યેની અપાર અને અવિચળ ભક્તિ બતાવાય છે, તો બીજી બાજુ કૃષ્ણ સુદામાની મૈત્રી સંબંધને કવિએ સુંદર રીતે વર્ણવ્યો છે. એટલે કે સુદામા ચરિત્રમાં બે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. એક બાજુ સુદામાની કૃષ્ણ તરફની ભક્તિ, તો બીજી તરફ કૃષ્ણની સુદામાની મૈત્રીને વર્ણન કર્યું છે. બંનેનું વર્તન આખ્યાનમાં મૈત્રી ભાવનું છે. નકીનદાસ પારેખ કહે છે કે સુદામા ચરિત્ર ભક્તિમાં પરિણમતું એક મૈત્રી કાવ્ય છે.
જો કે આખ્યાનમાં સુદામો સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી એવી પ્રાર્થના કરી છે. તો નગીનદાસ પારેખ કહે છે કે સુદામા ચરિત્ર ભક્તિમાં પરિણમતું એક મૈત્રી કાવ્ય છે. કે ભક્તિમાં પરિણમતું આવે મૈત્રી કાવ્ય છે. જો કે આખ્યાનમાં સુદામા કહે છે કે સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી એવી પ્રાર્થના કરે છે. એટલે કે ભક્તિ તરીકેની પ્રાર્થના વ્યક્ત કરે છે. કૃષ્ણ અંતર્યામી છે એટલે ઘર બેઠા નવનીત આપશે એમ માને છે. તેમજ કૃષ્ણ પણ 7 જન્મ સુધી સુદામે દાન આપ્યું નથી એમ વિચારે છે. કે કૃષ્ણ પણ 7 જન્મ સુધી સુદામે દાન આપ્યું નથી તેમ વિચારે છે. તો કૃષ્ણ પણ ભગવાન તરીકે જ વિચારે છે. કૃષ્ણ પોતે ભગવાનની રીતથી વિચારે છે. મિત્રની મદદ કરવી હોય તો દાન આપ્યું છે કે નહીં એ વિચારવાનો પ્રશ્ન જ રહેતો નથી. સુદામા એક તરફ ભક્તિ તરફનું વિચારે છે તો એક તરફ મિત્રનું પણ વિચારે છે. તે બોલે છે કે મિત્રને મદદ કરવી હોય તો દાન આપ્યું છે કે નહીં તે વિચારવાનો પ્રશ્ન જ આવતો નથી. આમ કૃષ્ણ અને સુદામાનો પરસ્પર મિત્ર તરીકે જ નહીં પણ ભક્ત ભગવાન તરીકે જુએ છે. જે કૃષ્ણ અને સુદામા બંને મળે છે ત્યારે મિત્ર તરીકે નહીં પણ ભક્ત ભગવાન તરીકે જુએ છે. અને સુદામા પત્ની પણ કૃષ્ણનો ભગવાન સ્વરૂપનો મહિમા ગાય છે અને ભક્તિ કરે છે. આમ સુદામા ચરિત્રને મૈત્રીના સ્થૂળ નિમિત્તવાળું પણ ભક્તિ કાવ્ય કહેવું જ વધુ યોગ્ય લાગે છે. અને અંતે છે ફલશ્રુતિ. તો આખ્યાન પૂરું કરતાં પહેલાં પ્રેમાનંદ ફલશ્રુતિમાં સુદામા ચરિત્રનું આખ્યાન સાંભળશે તેના સુદામાની જેમ દારિદ્ર દૂર થશે. આખ્યાન પૂરું થતાં ફલશ્રુતિમાં કવિ લખે છે કે જેમ આ આખ્યાન જે કોઈ સાંભળશે જેમ સુદામાનું જેમ દુઃખ દૂર થયું, દરિદ્રતા દૂર થઈ તેમની દરિદ્રતા પણ દૂર થશે અને જન્મ મરણના ફેરા ટળશે અને મોક્ષ પામશે. કે આ જીવન જે જન્મ હોય છે તેમાંથી જન્મ મરણના ફેરાનું ટળશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાન કૃષ્ણ સાથે તેનું મિલન થશે એમ આપે છે. જે સુદામા ચરિત્ર સાંભળે તેના દારિદ્ર દોહલા જાય, જન્મ દુઃખ વાળે, મુક્તિ પાળે, મળે માધવરાય. એટલે કે જે સુદામા ચરિત્ર સાંભળે તેના દારિદ્ર દોહલા જાય એટલે કે જે ગરીબી પણ દૂર થાય, જન્મ દુઃખ વાળે એટલે કે જન્મ અને મરણના જે ટાણા હોય, જે જન્મ હોય તે ટળી જાય, મુક્તિ પાળે એટલે કે મુક્તિને પામે, મોક્ષ પામે અને શ્રી કૃષ્ણના સાથે મિલન થાય, દર્શન થાય તેમના, તેવું ફલશ્રુતિમાં કવિ કહેવામાં આવે છે. તેના અંતમાં કહ્યું છે કે છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાત બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદા. સંવત 1738 વર્ષે શ્રાવણ સુધી નિદાન તિથિ તૃતીયાએ ભૃગુવારે પદબંધ કીધું આખ્યાન. એટલે કે આમ તે પોતાના જે આખ્યાન છે તેમના અંતમાં પોતાનું ગામ વડોદરું, પોતાની નાત ચતુર્વંશી નાત અને ભટ્ટ પ્રેમાનંદને તે ભટ્ટ પ્રેમાનંદ તરીકે ઓળખાવે છે. સંવત અને શ્રાવણ મહિનાની જે તિથિ હોય છે તે અને તિથિ અને વાર પણ દર્શાવી દે છે. એમ કહી પોતાના પરિચયમાં ગામનું નામ, પોતાનું નામ, નાત, કૃતિ રચ્યાની સાલ, સંવત, મિતિ, વાર વગેરેનો ઉલ્લેખ આપીને આખ્યાન અહીં પૂરું કરે છે. તો અહીંયા આટલે પ્રશ્ન પૂરો થાય છે. હવે સુદામા ચરિત્રનો એક છેલ્લો પ્રશ્ન છે તે બાકી છે. એકમ 4નો કે
સુદામા ચરિત્રના સંદર્ભમાં પ્રેમાનંદનું રસપ્રભુત્વ અને રસક્રાંતિ કલા જણાવો અને સુદામા ચરિત્રનું મૂલ્યાંકન જણાવો. સુદામા ચરિત્રનું મૂલ્યાંકન, આ છેલ્લો પ્રશ્ન બાકી છે ખાલી, તો હવે તે જોઈએ. તો પહેલો મુદ્દો છે કે સુદામા ચરિત્રમાંનો હાસ્યરસ. સુદામા ચરિત્રમાં કરુણ, શૃંગાર, અદ્ભુત, શાંત, ભક્તિરસ નિરૂપાયેલા છે. પરંતુ હાસ્યરસ એ સુદામા ચરિત્રનો મુખ્ય રસ છે. હાસ્યની વિવિધ છટાઓ અહીં જોવા મળે છે. સુદામા ચરિત્રમાં હાસ્યનું મુખ્ય આલંબન છે. સુદામાના ગૃહજીવનનું ચિત્ર કેવું ઉપહાસપાત્ર છે. નીચા ઘર બિનતડીઓ પડી, શ્વાન મંજાર આવે છે ચડી. માં સુદામાના જીર્ણ શીર્ણ અવસાનમાં મન ફાવે ત્યારે આવતા કૂતરા બિલાડીની કલ્પના હસ્તપ્રેરક છે. એટલે કે સુદામાના જીર્ણ શીર્ણ અવસાન એટલે કે જે તૂટેલું ફૂટેલું જે આવાસ છે, એટલે કે રહેઠાણ. જીર્ણ શીર્ણ આવાસમાં મન ફાવે તેમ કૂતરા બિલાડા આવજા કરે છે તે હાસ્યપ્રેરક છે. તેમાં હાસ્યરસનું નિરૂપણ જોવા મળે છે. જે રીતે શીતળાના રોગથી કુરૂપ બનેલા બાળકોના વર્ણનમાં પ્રેમાનંદ વ્યાજસ્તુતિ અલંકાર વાપરે છે તે પણ હાસ્યકારક છે. શીતળાના રોગથી કુરૂપ બનેલા બાળકોના વર્ણનમાં પ્રેમાનંદ વ્યાજસ્તુતિ અલંકાર પામે છે. એટલે કે જે રીતે શીતળાનો રોગ થયો હોય તે રીતે સુદામાના પુત્રો કરૂપ એટલે કે રૂપ વગરના બની ગયા છે અને ત્યારે પ્રેમાનંદ વ્યાજસ્તુતિ અલંકારની રચના કરે છે. વ્યાજસ્તુતિ અલંકાર એટલે કે પહેલાં પ્રશંસા કરવી અને પછી નિંદા કરવી, અથવા પહેલાં નિંદા કરવી અને પછી પ્રશંસા કરવી. આમ બંને પ્રકારે વ્યાજસ્તુતિ અલંકાર જોવા મળે છે. તો શીતળાએ અમી સાંટો નાખ્યો ઓછા અને ઉસર્યા. એટલે કે શીતળા જેવી રોગને અમી છાંટો કહેનાર કવિ કેવો સુંદર માર્મિક વ્યંગ કરે છે કે શીતળાના રોગને કવિ અમૃત છાંટ્યું હોય તેવું વ્યક્ત કરે છે. ઠંડીથી બચવા રાખોડીનો ઉપયોગ કરતા સુદામાના બાળકોને હાસ્ય સર્જે છે. કે ઠંડી પડતી હોય છે ત્યારે જે સુદામાના જે પુત્રો છે, છોકરાઓ છે, તે રાખોડીનો ઉપયોગ કરતા હોય. આમાં પણ હાસ્યરસનો કવિ ઉપયોગ કરે છે. તાંદુલની પોટલીને કાળજીપૂર્વક સાચવીને દ્વારકા લઈ જતા સુદામાના દીદારનું વર્ણન પણ હાસ્યપ્રેરક છે. વધેલા વાળ, મેલા ગેલા વેશ, તાંદુલની પોટલી, ફાટેલા કાસડાથી જાણે મોટું સૈન્ય આવતું હોય એટલી ધૂળ ઉડાડતો એકલો સુદામા, જટામાંથી ઉડતી રાખોડી, મૂછકૂછનું વધેલું જાળું, ઉતાવળી ચાલ એ સુદામાના પાત્રને હાસ્યપ્રદ બનાવે છે. એટલે કે સુદામાનો એવો જે વેશ છે તે એમાં હાસ્યરસ અનુભવે છે. તેમાં તેમના વધેલા વાળ, તેમનો વેશ, તાંદુલ, તેના ફાટેલા જૂતા, વધેલા વાળ અને ઉતાવળી ચાલ, આ બધાને કવિ અહીં વર્ણ્યું છે. સુદામા દ્વારકા આવી પહોંચે છે ત્યારે જાદવ સ્ત્રીઓ તેને જોતા જ ઉપવાસ કરે છે, એટલે કે હસે છે. જ્યારે સુદામા છે તે દ્વારકા આવે છે ત્યારે જે બધી સ્ત્રીઓ છે તેમને હસી ઉડાવે છે અને બાળકો પણ ખીજવે છે અને પાછળ દોડે છે, કાંકરીઓ મારે છે અને તેની મજાક ઉડાવે છે. કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે ઓ આ ભરતાર. કો કહે ઇન્દુ કો કહે કામ, એને રૂપે હાર્યા કેશવ રામ. પતિવ્રતાના મોશે મન એમ સ્ત્રીઓ બોલે વ્યંગ વચન. કો કહે હાઉ આવ્યો વિકરાળ, દેખાડો રોતા રહેશે બાળ.
અનેક ચેષ્ટા પૂંઠે થાય, સુણી સુદામા હસતા જાય. પૂંઠે કાંકરા બાળક નાખે, ઋષિજી રામકૃષ્ણ મુક્તિ પાકે. પાડે તાળી વજાડે ગાલ, આંતરીય વળે ઉસંકલ બાલ. એટલે અહીં કહેવા માગે છે કે કેટલા વ્રત અને તપ કર્યા છે જે સ્ત્રીઓએ, ત્યારે આ કૃષ્ણનો વરસાર મળ્યો છે જે સ્ત્રીઓને, કે કોઈ ઇન્દુ કહે તો કોઈ કામ કહે અને કોઈ કેશવ અને રામ પણ કહે છે. જ્યારે સુદામા જતો હોય છે ત્યારે બધી જે સ્ત્રીઓ હોય છે તે તેમની હસી ઉડાવે છે અને વ્યંગ વચનો બોલે છે, ખરાબ ખરાબ વચનો બોલે છે અને કહે છે કે વિકરાળ રાક્ષસ જેવો કોણ આવી ચડ્યો છે, પોતાના બાળકોને ઘરમાં રાખો ન કે બાળકો પણ રોવા લાગશે. આવી બધી જ્યારે ચેષ્ટાઓ તેમની પાછળ થતી હોય છે અને સુદામા હસતા જાય છે. પાછળ બાળકો પણ કાંકરા નાખે અને આગળ જે સુદામા છે રામ રામ રડતા જાય છે. સુદામા કૃષ્ણના મહેલમાં પધારે છે ત્યારે કૃષ્ણની પટરાણીઓ એમના રૂપ પર કટાક્ષ કરે છે. કૃષ્ણ પૂજા કરે છે, સત્યભામા હસે છે અને આખો પ્રસંગ હાસ્ય પ્રેરક છે. જ્યારે કૃષ્ણ સુદામાના પગ ધોવરાવે છે ત્યારે સત્યભામા હસે છે અને તે બોલી ઉઠે છે કે ઘણું વાંકા બોલા સત્યભામા રે, આંસુ ફૂટડા સુદામા રે. જો બહાર બાળક નીકળશે રે તો દેખી કાકાને સળશે. એટલે કે બહાર જો બાળક નીકળશે તો બહાર જે સુદામા આવે છે તેમને જોઈને રોવા લાગશે. તાંદુલની પોટલી લેવા બે મિત્રો વચ્ચે ખેંચાખેંચ થાય છે. તેઓ એની પોટલી છોડતા રત્નો વગેરેને બદલે કોદરા તાંદુલ નીકળે. એ હકીકત ખરેખર હસાવે છે કે સાત કપડામાં જેમ રત્નોને જેમ સાચવીને રાખ્યા હોય તેમ સુદામાએ તાંદુલને સાચવી રાખ્યા છે અને ખોલતા પણ નથી. બંને મિત્રો વચ્ચે ખેંચાખેંચ થાય છે અને અંદરથી તાંદુલ નીકળે છે. તેથી આ હાસ્યરસ ઉપજાવે તેવું પ્રસંગ છે. કૃષ્ણ જેવા ધનવાન મિત્ર કશું જ આપતા નથી, તેથી ક્યારેક દુઃખી થતો તો ક્યારેક ના આપ્યું એ જ સારું કર્યું, નહીં તો વિઘ્નાવત. એમ વિચારો તો સુદામા પોતાને ઘેર આવે છે. આમ કૃષ્ણને સુદામા મળવા જાય છે, પરંતુ કૃષ્ણ ભગવાન સુદામાને કંઈ આપતા નથી, પરંતુ તેના બધા દુઃખ દૂર કરીને આપે છે. તે સુદામાને ખબર હોતી નથી અને સુદામાને મનમાં અફસોસ થાય છે કે કૃષ્ણએ તેમને કશું જ ન આપ્યું. તેમ તે દુઃખી થાય છે અને એક બાજુ તે જાતે જ બોલી ઉઠે છે કે સારું થયું તે કંઈ જ નહીં આપ્યું, ન કે તો વિઘ્નાવત. એમ વિચારતો સુદામા પોતે ઘેર પહોંચે છે. આમ તો આ કરુણ રસનું જ કારણ બને, પરંતુ કૃષ્ણે ચમત્કારિક રીતે આપેલ સમૃદ્ધિ વિશે ભાવકો જાણે છે અને સુદામો અજાણ છે. તેથી આવું વર્તન જોઈ રમૂજ ઉત્પન્ન થાય છે. હશે સ્ત્રીની ચોરી મનમાં ધરી, કાંઈ ગુપ્ત આપશે વાટે હરી. પાય લાગી નારી સહુ ગઈ, તોય પણ કાંઈ આપ્યું નહીં. કોષ એક વળાવવા ગયા, પછી સુદામાજી ઊભા રહ્યા. વળ્યા કૃષ્ણ ફરી મળજો, કંઈ પણ કરમમાં કાંઈ મૂક્યું નહીં. એટલે કે બધી સ્ત્રીઓ તેમને પગે પડી ગઈ, પરંતુ કંઈ આપ્યું નહીં. એક કોષ સુધી કૃષ્ણ તેમને વળાવવા આવ્યા અને બંનેને મળી અને ફરી આવજો સુદામા તેવું પણ કહ્યું, પરંતુ તેમના હાથમાં કંઈ આપ્યું નથી. પોતાના ગામમાં પાછા ફર્યા બાદ ઝૂંપડીની જગ્યાએ મહેલ જોઈ વિચારમાં પડી જાય છે. પ્રભુ કૃપાનો ચમત્કાર સુદામો સમજી શકતો નથી અને કર્મની ગહન ગતિને જવાબદાર ગણે છે. જ્યારે સુદામા કૃષ્ણને મળીને પોતાના ગામમાં પાછા ફરે છે ત્યારે ઝૂંપડીની જગ્યાએ મહેલ જોવે છે અને પ્રભુ કૃપાનો
ચમત્કાર તે સમજી શકતા નથી અને પોતાની કર્મની ગતિને જવાબદાર ગણે છે. તેથી ભાવકો માટે પણ આ હાસ્યરસ બની રહે છે. સુદામાને જોતા આવે સુદામા પત્ની એની સખીઓ સાથે સુદામાને લઈ જવા મહેલમાંથી નીચે આવે છે. ત્યારે જાહેર રસ્તા પર પતિ પત્નીને મહેતાણું દ્રશ્ય હસાવ્યા વિના રહેતું નથી. ખેંચતાણનું દ્રશ્ય હસાવ્યા વિના રહેતું નથી. ત્યારે નાની ઝૂંપડીમાંથી મોટા મહેલનું પરિવર્તન થાય છે અને સુદામાને લેવા તેમની પત્ની મહેલની બહાર આવે છે. ભોગાસત હું નથી આવ્યો, મને પરમેશ્વરની આણ, જવા દો મને શોભા સાથે, હજો તમને કલ્યાણ. આ નગરમાં કોઈ નરપતિ નથી, દિશે સ્ત્રીનું રાજ. પાપણીઓ પરમેશ્વરને પૂછે, હું ને કાં આણો છો વાજ. એ કહેવામાં સુદામાની નિખાલસતા અને દીનતા પર આપણને હસવું આવે છે. એ કહેવામાં સુદામાની નિખાલસતા અને દીનતા પર આપણને હસવું આવે છે. સુદામા પોતાની પત્નીને ઓળખી શકતો નથી. પોતાની પત્ની રૂકમણી જેવી સૌંદર્યવાન બની જાય છે અને 16 શણગાર સજી ઉઠે છે. જેથી સુદામા પોતાની પત્નીને ઓળખી શકતો નથી અને પરસ્ત્રી માની એનાથી દૂર નાસે છે. જ્યારે સુદામાની પત્ની તેમને લેવા મહેલની બહાર આવે છે ત્યારે તેમને ઓળખી શકતો નથી અને તે તેમનાથી દૂર નાસે છે અને તેની પત્ની તેને હાથ પકડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સુદામાની પત્ની તેમની સખીઓ સાથે બહાર આવે છે સુદામાને લેવા, ત્યારે 16 શણગારમાં સજીને સુદામાની પત્ની આવે છે ત્યારે સુદામા તેમને ઓળખી શકતા નથી અને તેમનાથી દૂર નાસે છે. પરસ્ત્રીથી તે દૂર નાસે છે. એને હાથ પકડીને સમજવાનો પ્રયત્ન કરતી સ્ત્રીથી ઉગરવા ફાંફા મારે છે. જ્યારે સુદામાની પત્ની સુદામાને હાથ પકડે છે અને સમજાવે છે ત્યારે સુદામા એકદમ અલગ ફાંફા મારવા માંડે છે અને એના બંધનમાંથી છૂટવા માંગે છે. એમાં ભારોભાર રમૂજ રહેલી છે. આમાં પણ એક હાસ્યરસનું નિરૂપણ જોવા મળે છે. સુદામાની વેવલાઈ અને પાપભીરુતાનું વિનોદી ચિત્ર સુંદર રીતે ઉપસી આવ્યું છે. આમ સુદામા ચરિત્રમાં ટીખળ અને ઠઠ્ઠા જેવા સ્થૂળ હાસ્યથી માંડીને નર્મ મર્મ જેવા સૂક્ષ્મ હાસ્ય સુધીના અનેક પ્રકારો આલેખાયા છે. એટલે કે સુદામા ચરિત્રમાં કૃષ્ણ સુદામાના ટીખળ અને ઠઠ્ઠા હાસ્ય સ્થળ છે. તેથી માંડીને છેક નાના હાસ્યરસ સુધી સુદામા ચરિત્રમાં એક હાસ્યરસ અને કરુણ રસ બધા રસો જોવા મળે છે. આ વૈવિધ્યતાના હાસ્યનું અવલંબન સુદામા બન્યું છે. અલગ અલગ વૈવિધ્યના હાસ્યનું અવલંબન સુદામા એટલે કે જે બધા હાસ્યરસ ઉપજે છે તેનું મુખ્ય કારણ સુદામો છે કે સુદામા દ્વારા જ હાસ્ય નિરૂપણ બનવાયું છે. તેના દ્વારા જ એક હસી તેના ઉપર જ એક હસી ઉડાવરાઈ છે. તેવું આ સુદામા ચરિત્રમાં બની આવે છે. તેથી એ પાત્રનું ગૌરવ અને ભવ્યતા ઘણી જગ્યાએ ઝંખવાય છે. પાત્રનું ગૌરવ અને ભવ્યતા ઘણી જગ્યાએ ઝંખવાય છે. આ હાસ્યના મર્મ વિશે રાવી પાઠક કહે છે કે હાસ્યરસ વિશે રામનારાયણ વિશ્વનાથ પાઠક કહે છે કે આખા કવિઓનો હાસ્યરસ જીવના સ્વરૂપની વિલક્ષણતા, તેની શક્તિ અને તેની સીમા, તેની મહત્તા અને તેમની લઘુતા, તેમની શ્રદ્ધા અને તેમની શંકા, તેની બુદ્ધિ અને તેનો વ્યોમ, જીવ અને ઈશ્વરતા, સંબંધની વિચિત્રતા, ઈશ્વરની સ્વપ્રાપ્યતા,
છતાં ભક્તનો તરફનો પ્રેમ. સર્વશક્તિમત્તા છતાં ભક્તાધીનત્વ. એ જીવનના કહો કે ધર્મના કહો કે ફિલસૂફના કહો કે કુદરતના કહો, એ સર્વ કોયડાને વ્યક્ત કરે છે. રાવી પાઠક સુદામા વિશે લખે છે કે ભક્તોનું એક ભગવાનનું દ્રશ્ય આખ્યાનમાં વ્યક્ત કર્યું છે કે સુદામાની તેમના તરફ જે ભક્તિ છે, શક્તિ છે, તેમની જે સીમા છે, તેમની લઘુતા, મહત્તા, તે ભક્તની શ્રદ્ધા અને તેમની શંકા, તેમની બુદ્ધિ અને તેમનો મોહ, ઈશ્વરના સંબંધ તરફની તેમની વિચિત્રતા, તેમનો જીવ, ઈશ્વર પ્રત્યેની સ્વપર્યાપ્તતા અને ભક્ત તરફનો પ્રેમ, ઈશ્વરના શક્તિમત્તા છતાં ભક્તાધીનત્વ, જીવનના, ધર્મના, ફિલસૂફના, કુદરતના, જે કહો તે કોયડાને કવિ અહીં વ્યક્ત કરે છે તેવું દર્શાવે છે. એ સનાતન સત્યની પ્રેમાનંદ ગુજરાતના હૃદયથી રસિક કરે છે, તે માટે જ ગુજરાતનો અમર કવિ છે. એટલે કે પ્રેમાનંદ ગુજરાતના હૃદયથી રસિક કરે છે એટલે ગુજરાતનો અમર કવિ છે. એટલે પ્રેમાનંદને ગુજરાતનો અમર કવિ કહ્યું છે. એટલે કે એક અમર કવિ તરીકે ગુજરાતમાં સ્થાન પામતો પ્રેમાનંદ તેમના આખ્યાનોમાં વ્યંગ અને છટાથી ખૂબ જ ઉપસી આવે છે. રસની બાબતમાં પણ પ્રેમાનંદ એક આગવો આખ્યાનકાર છે. આમ સુદામા ચરિત્રમાં હાસ્યની નિષ્પત્તિ અન્ય રસોને મુકાબલે સર્વોપરી છે. એટલે કે જે સુદામા ચરિત્રમાં જે હાસ્ય રસ નિરૂપાયો છે તે સમગ્ર હાસ્ય રસ સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યો નથી. કવિ પોતાની રીતે થોડા ફેરફારો કરી અને હાસ્ય રસને પણ નિરૂપવામાં આવ્યું છે. આથી કહેવામાં આવ્યું છે કે તે રસોને મુકાબલે સર્વોપરી છે. તે બધા રસોને એક રસમાંથી બીજા રસમાં ભળી જતા વાર લાગતી નથી, તેથી તેને એક રસમાંથી બીજા રસમાં સરી જાય છે. આમ રસોને મુકાબલે તે સર્વોપરી છે. મધ્યકાળમાં આવો મરમાળો હાસ્યરસ કોઈએ આપ્યો નથી. એટલે કે સુદામા ચરિત્રમાં જે હાસ્યરસનું નિરૂપણ થયેલું છે મધ્યકાળનું એક આખ્યાન કાવ્ય છે. આ આખ્યાન કાવ્યમાં જે હાસ્યરસ તે સ્થૂળ પ્રકારે મધ્યમાં રહેલો છે અને આવો મરમાળ જે હાસ્ય રસ છે તે મધ્યકાળમાં કોઈ પણ આખ્યાનમાં જોવા મળતો નથી, જેવો પ્રેમાનંદના સુદામા ચરિત્રમાં જોવા છે. આમ એક ટીખળ અને ઠઠ્ઠા હાસ્યથી રમૂજ કરે છે અને હાસ્યરસનું નિરૂપણ કરે છે. તો આજના લેક્ચરમાં આપણે કે સુદામાનું હાસ્યરસ જોયો અને હવે સુદામાનો કરુણ રસ અને આગળ વધારે મુદ્દા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. કે આગળ બસ બે જ મુદ્દા છે કે સુદામાનું કરુણ રસ અને રસસિદ્ધ કવિ. તો તે આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું. આમ અહીં જે હાસ્યરસ છે તે પ્રધાનપણે જોવા મળે છે અને સુદામા એક ભક્ત કવિ તરીકે સિદ્ધ થાય છે.